बोलिए बाबा मुक्तानंद महाराज की जय, गिरनारी महाराज की जय। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता, नमस्तस्यै 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 नमो नमः, नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता, नमस्तस्यै 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 नमो नमः। मां ભગવતીની આરાધનાનું પર્વ એટલે ચૈત્ર નવરાત્રિ। ચૈત્ર નવરાત્રિ સાધના અને ઉપાસનાનું પર્વ ગણાય છે। આ ચૈત્ર નવરાત્રિ ભગવતીની કૃપા મેળવવાનું એક માધ્યમ છે। આપણા સમાજની અંદર ખૂબ જ શ્રદ્ધાપૂર્વક લોકો નવરાત્રિનું વ્રત કરે, માતાજીની ઉપાસના કરે, માતાજીની સ્તુતિ કરે, માતાજીને રીઝવવાના પ્રયત્નો કરે। પણ આ નવરાત્રિની શરૂઆત ક્યાંથી થઈ? આ જે વ્રત છે નવરાત્રિનું, એ વ્રતની શરૂઆત ક્યાંથી થઈ? તો દેવી ભાગવતની અંદર આ કથા બતાવવામાં આવી છે કે સૃષ્ટિના આદિકાળમાં બધા દેવતાઓએ મળી અને જે વ્રત કર્યું હતું, એમાં ભગવાન નારાયણ, ભગવાન શિવજી, સ્વયં બ્રહ્માજી, ઇન્દ્રાદિ દેવતાઓ બધાએ મળીને એક વ્રત કર્યું હતું અને એ વ્રતને આદિ વ્રત કહેવામાં આવ્યું હતું। કારણ કે સૃષ્ટિના આદિકાળમાં એ વ્રત દેવતાઓ દ્વારા થયું એટલે એને નામ અપાયું આદિ વ્રત। પણ એ વ્રતથી સ્વયં આદ્ય શક્તિ પરાંબા પ્રસન્ન થયા। 9 દિવસ સુધી આ વ્રત થયું, 9 દિવસ સુધી ઉપાસના થઈ, 9 દિવસ સુધી મંત્ર જાપ થયા અને માતાજી પ્રસન્ન થયા। એટલે પછી એ આદિ વ્રતને નવરાત્રિ એવું નામ આપવામાં આવ્યું। નવરાત્રિ એટલે 9 રાતોનો સમૂહ। નવરાત્રિ એ વ્રતને નામ આપવામાં આવ્યું અને દેવતાઓ દ્વારા થયું એટલે આ વ્રતને ખૂબ જ મહત્વ અપાયું। એમાં દેવી ભાગવતની અંદર એવી કથા છે કે આદ્ય શક્તિ માં અંબાને એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ। સર્વં ખલ્વિદં બ્રહ્મ નેહના નાસ્તિ કિંચન। જ્યારે વડલાના પાનમાં ભગવાન નારાયણ બાળ રૂપે સૂતા હતા ત્યારે આદિ શક્તિએ વિરાટ રૂપે આ અર્ધો શ્લોક ભગવાન નારાયણને આપ્યો હતો। સર્વં ખલ્વિદં બ્રહ્મ નેહના નાસ્તિ કિંચન, यहाँ सिर्फ मैं ही हूँ, मेरे अलावा यहाँ कुछ भी नहीं है। પણ એ બ્રહ્મ તત્વ, એ નિરાકાર તત્વ, એને એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ એટલે સંકલ્પ માત્રથી એને પોતાના શ્રી વિગ્રહમાંથી 3 શક્તિઓ ઉત્પન્ન કરી, મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી। અને પોતાની જ ઈચ્છાથી 3 દેવતાઓને પ્રગટ કર્યા, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ।
એ ત્રણેય દેવતાઓને પોતાની ત્રણ શક્તિ આપી અને કાર્ય સોંપ્યું. બ્રહ્માજીને કીધું કે તમે મહાસરસ્વતીની મદદથી સૃષ્ટિનું સર્જન કરો. નારાયણને કહેવામાં આવ્યું કે મહાલક્ષ્મીના સહયોગ વડે તમે પાલન કરો. અને ભગવાન રુદ્રને આજ્ઞા કરવામાં આવી કે મહાકાલીના સહયોગ વડે તમે સૃષ્ટિમાં સંહારનું કાર્ય કરો. અને ભગવતીના કહેવા પ્રમાણે ત્રણેય દેવતાઓ આ કાર્યમાં જોડાયા. કાર્ય બરાબર ચાલે છે, પણ કાર્ય કરતા 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 ત્રણેય દેવતાઓને એમ થવા લાગ્યું કે આ તો અમે કરીએ છીએ. એટલે જે શક્તિ છે, જે ઉર્જા છે, જેના દ્વારા આ બધું થઈ રહ્યું છે, જેનું સંચાલન છે આ પૃથ્વી પર, એ સંચાલિત શક્તિ ભૂલાઈ ગઈ અને ત્રણેયને એમ થવા લાગ્યું કે આ તો અમે કરીએ છીએ. એમાં થોડોક સમય પસાર થયો. એક વખત ભગવાન નારાયણ સૃષ્ટિનું કાર્ય કરીને પોતાના શેષ શૈયા પર બિરાજમાન હતા. એમાં અચાનક ભગવાન નારાયણને એવું યાદ આવ્યું કે આપણે કંઈક ભૂલીએ છીએ. કાર્ય તો થઈ રહ્યું છે, પણ કંઈક એમાં ભૂલી રહ્યા છે આપણે. અને નારાયણ અર્ધોન્મિલિત નેત્ર કરી ધ્યાનાવસ્થામાં બેસી ગયા. તો ધ્યાનમાં એને જે દર્શન પોતે કર્યા હતા ત્રણેય દેવતાઓએ, એ દર્શન, એ મણિદ્વીપના દર્શન એને યાદ આવ્યા. મણિદ્વીપમાં પોતે પહોંચી ગયા હતા ત્રણેય દેવતાઓ, જ્યારે સૃષ્ટિની રચના પણ નહોતી થઈ. અને મણિદ્વીપમાં પહોંચતાની સાથે ત્રણેય દેવતાઓ સ્ત્રી બની ગયા હતા અને ભગવતીની પૂજા કરી, ભગવતીની સ્તુતિ કરી, ભગવતીના એ વિરાટ રૂપના દર્શન કર્યા, એ દિવ્ય તેજના દર્શન કર્યા. એ બધું પોતાના સ્મૃતિ પટલ ઉપર નારાયણને યાદ આવવા લાગ્યું. અને મણિદ્વીપના એ દર્શન યાદ આવ્યા એટલે નારાયણને તરત એમ થયું, ભગવાન નારાયણને, કે સૃષ્ટિનું કાર્ય તો થાય છે, સર્જન પણ થાય છે, પાલન પણ થાય છે, સંહાર પણ થાય છે, પણ એ કાર્ય કરવા માટે જે શક્તિ આપણને મળી છે, એ શક્તિને આપણે ભૂલી ગયા છે. એ શક્તિને આપણે ક્યાંક વિસરી ગયા છે. આ બધું કાર્ય કરતા કરતા આપણું જે મૂળ છે, એ મૂળ આપણે ભૂલી ગયા છે. અને મૂળ વિના તો ઝાડ પણ સુકાઈ જાય. જો મૂળ ભૂલાઈ જાય, આપણે એ પહેલું પગથિયું જો ભૂલી જઈએ, તો પછી ગબડવાની, પતન થવાની શરૂઆત થઈ જાય છે. એટલે અચાનક જ ભગવાન નારાયણને એમ થયું કે આ તો ખોટું થાય છે. આપણને જે ચલાવનાર છે, ભલે સૃષ્ટિને આપણે ચલાવીએ છીએ, પણ આપણને ચલાવનાર તો કોણ છે? અને એ જે તત્વ છે એને ભૂલી જઈશું તો પછી આપણે ક્યાં જઈને ઠરીશું? એટલે એણે નિર્ણય કર્યો કે બધા દેવતાઓને બોલાવી અને એ તત્વને માટે કંઈક કરીએ. અત્યાર સુધી આપણા માટે કર્યું, સૃષ્ટિ માટે કર્યું, પણ હવે એ તત્વ જેનાથી આપણે થયા છીએ, આપણે બન્યા છીએ, એને રાજી કરવા માટે, એને પ્રસન્ન કરવા માટે કંઈક કરીએ. એટલે ઇન્દ્રાદિ દેવતાઓને, સ્વયં ભગવાન શિવજીને, બ્રહ્માજીને બોલાવી અને એક સભા બોલાવી ભગવાન નારાયણે ચર્ચા કરી અને બધાને યાદ અપાવ્યું કે આપણે કાર્ય તો કરી રહ્યા છીએ, પણ કાર્યની પ્રેરણા આપનાર જે છે, કાર્યની શક્તિ આપનાર જે છે, એ શક્તિને આપણે વિસરી ગયા છે. તો એ શક્તિને પુનઃ પ્રસન્ન કરવા માટે આપણે પ્રયાસ કરીએ. ચાલો સૌ સાથે મળીને આપણે એક વ્રત કરીએ, એક અનુષ્ઠાન કરીએ અને બધા દેવતાઓએ સાથે મળી મંત્ર જાપ સાથે, વ્રત ઉપવાસ સાથે એક અનુષ્ઠાન કર્યું. અને દેવી ભાગવતમાં એમ કીધું છે કે 9 દિવસ સુધી, 9 રાત સુધી એ અનુષ્ઠાન ચાલ્યું. અને 10મા દિવસે સ્વયં આદ્ય શક્તિ પ્રગટ થયા, પ્રસન્ન થઈ અને દેવતાઓ પાસે વરદાન માંગવા કીધું. ત્યારે ભગવાન નારાયણ કહે છે કે માં, હે ભગવતી, આપના દર્શન પ્રાપ્ત થઈ ગયા, હવે માંગવાનું બાકી જ ક્યાં નહીં.
હવે શું માંગીએ? આપના દર્શન મળ્યા પછી હવે માંગવાનું કાંઈ બાકી નથી રહેતું. અમે ધન્ય બની ગયા કે આપના દર્શન મળ્યા. ત્યારે ભગવતી બોલ્યા કે હે ભગવાન નારાયણ, આપે મને રાજી કરવા માટે આ વ્રત કર્યું છે. એ વ્રત આજથી નવરાત્રિનું વ્રત કહેવાશે. અને જે કોઈ આ વિશ્વમાં આ ધરતી ઉપર આ વ્રત કરશે, આ વ્રતમાં નવરાત્રિમાં સાધના કરશે, ઉપાસના કરશે, એ મારી કૃપાના અધિકારી બનશે. અને હે નારાયણ, તમે આ વ્રત પોતે કર્યું અને બીજા દેવતાઓ પાસે કરાવડાવ્યું એટલે તમને આનું વિશેષ ફળ મળશે. આપણે કીધું છે ને કે આંગળી ચીંધ્યાનું પણ પૂન મળે. એટલે ભગવાન નારાયણને વિચાર આવ્યો અને નારાયણે વિચાર, જો ચાહત તો એકલા કરી શકત, પણ એને એકલા ન કર્યું, બધાને સાથે લઈ બધા દેવતાઓને બોલાવી અને બધાની સાથે આ વ્રત કર્યું. એટલે માં બોલ્યા કે હે ભગવાન નારાયણ, તમે તો કર્યું પણ બીજા પાસે પણ કરાવડાવ્યું એટલે તમને એનું વિશેષ ફળ મળશે. અને વિશેષ ફળ એ જબ જબ હોય ધર્મ કઈ હાનિ, બાઢહી અસુર અધમ અભિમાની. જ્યારે જ્યારે સૃષ્ટિ પર અધર્મ વધશે, આસુરી વૃત્તિ જ્યારે વધશે, ત્યારે ત્યારે એ અધર્મનો નાશ કરવા, ધર્મની સ્થાપના કરવા આપના અવતાર થશે. અને આપના હરેક અવતાર સૃષ્ટિ પર પૂજવા યોગ્ય થશે. આપના હરેક અવતાર પૂજાશે. અને દેવતાઓને પણ વરદાન મળ્યા. અને માં ભગવતીએ આ વ્રતનો મહિમા પોતે કીધો કે નવરાત્રિનું વ્રત જે કરે એ મારી કૃપાના અધિકારી બને છે. નવરાત્રિનું જે વ્રત કરે એને મારી કૃપા પ્રાપ્ત થાય છે. અને એવા સાધક માટે આ સૃષ્ટિ પર કોઈ પણ કાર્ય અશક્ય નથી હોતું. જે સાધક મારી કૃપાનો અધિકારી બની જાય એના માટે પછી કોઈ કાર્ય અસંભવ નથી, અશક્ય નથી. એ જે ધારે તે એ કરી શકે છે. અને એવી વર્ષમાં 4 નવરાત્રી આવે છે: ચૈત્ર, આસો, મા અને અષાઢ. એમાં ચૈત્ર નવરાત્રી એ ઉપાસનાની નવરાત્રી છે. આસો મહિનાની નવરાત્રી એ સ્તુતિ કરવા માટેની નવરાત્રી છે, પ્રાર્થના કરવા માટેની નવરાત્રી છે. મા અને અષાઢ મહિનાની નવરાત્રી એ ગુપ્ત નવરાત્રી છે. અલગ અલગ નવરાત્રી છે, પણ ચારેય નવરાત્રીનું ફળ એક જ છે. અને દેવી ભાગવતમાં તો હજુ એક નવરાત્રી, 5મી નવરાત્રી પણ બતાવી છે, અને એ છે શાકંભરી નવરાત્રી, જે પોષ મહિનામાં આવે છે. તો આ નવરાત્રીના વ્રતનો મહિમા ભગવતીએ પોતે શ્રી મુખે કહ્યું અને ભગવતી અંતર ધ્યાન થયા. પછી ભગવાન નારાયણે ફરી એકવાર આ વ્રત કર્યું છે. અને દેવી ભાગવતમાં એમ કીધું છે કે આસો મહિનાની નવરાત્રીનું વ્રત ભગવાન નારાયણે કર્યું. ચૈત્ર મહિનાની નવરાત્રીનું વ્રત ભગવાન શિવજીએ કર્યું, કારણ ભગવાન શિવ વૈરાગ્યના દેવ છે. અને ચૈત્ર નવરાત્રી ઉપાસનાની નવરાત્રી છે. એટલે ચૈત્ર નવરાત્રી ભગવાન શિવજીએ કરી. ભગવાન નારાયણે જ્યારે આસો નવરાત્રીનું વ્રત કર્યું ત્યારે એમને અમોઘ અસ્ત્ર પ્રાપ્ત થયું, કારણ કે એમને ધર્મની સ્થાપના માટે ધરતી પર અવતાર લેવાનો હતો. અને એ અમોઘ શસ્ત્ર દ્વારા એ અધર્મનું ઉત્થાપન કરીને ધર્મની સ્થાપના કરે છે. ભગવાન શિવજીએ ચૈત્ર નવરાત્રી કરી, એનાથી એને એવી શક્તિ પ્રાપ્ત થઈ કે ત્રિપુરાસુર 3 અસુરોને એક સાથે એક જ બાણથી ભગવાન શિવજી વિંધી શક્યા. પછી મા મહિનાની નવરાત્રી બ્રહ્માજીએ કરી અને અષાઢ મહિનાની નવરાત્રી ઇન્દ્રાદી દેવતાઓએ કરી. જ્યારે વૃત્રાસુરનો ત્રાસ અતિ વધી ગયો હતો, કોઈ દેવથી વૃત્રાસુર નહોતો મરાતો, ત્યારે અષાઢ મહિનાની નવરાત્રીનું વ્રત કર્યા બાદ શક્તિ પ્રાપ્ત થઈ અને ઇન્દ્રદેવ દ્વારા વજ્ર અને એ વજ્રના પ્રહારથી વૃત્રાસુરનો નાશ થયો. પછી માર્કંડેય પુરાણ અનુસાર અને દેવી ભાગવત અનુસાર, દેવી પુરાણ દેવી ભાગવત અનુસાર ચૈત્ર મહિનાની પ્રતિપદાને દિવસે ભગવતીએ પ્રગટ થઈ
બ્રહ્માજીને આજ્ઞા કરી હતી કે તમે સૃષ્ટિનું સર્જન કરો, અને ચૈત્ર સુદ પ્રતિપદાને દિવસે બ્રહ્માજીએ સર્વપ્રથમ સૃષ્ટિના સર્જનનું કાર્ય આરંભ કર્યું. અને મત્સ્ય પુરાણમાં એમ લખવામાં આવેલ છે કે ભગવાનનો જે મત્સ્યાવતાર થયો ને એ પણ ચૈત્ર સુદ ત્રીજના દિવસે થયો. એટલે ચૈત્ર નવરાત્રી, 4 નવરાત્રીમાં ચૈત્ર નવરાત્રી અતિ મહત્વની નવરાત્રી છે. અને માટે આ નવરાત્રીનું વ્રત જે કરે એને ભગવતીની પૂર્ણ કૃપાનું અધિકાર પ્રાપ્ત થાય છે. તો એ જ ચૈત્ર નવરાત્રી આવતીકાલથી શરૂ થઈ રહી છે. આપણે સૌ સાધક સાથે મળી માં ભગવતીની કૃપા પ્રાપ્ત કરવા પ્રયાસ કરીએ. ભગવાન શિવે ત્રિપુરાસુરનો વધ કર્યો, ભગવાન નારાયણે મધુકૈટભનો વધ કર્યો, ભગવાન ઇન્દ્રદેવે વૃત્રાસુરનો વધ કર્યો. તો આપણે પણ ભગવતીને પ્રાર્થના કરીએ કે એ અસુરો તો જે કાળમાં થયા છે, પણ અમે તો કલિકાલના જીવો છે. આ અસુરો, પછી એ ત્રિપુરાસુર હોય, એ વૃત્રાસુર હોય, એ મધુકૈટભ હોય, એ ચંડમુંડ હોય, એ મહિષાસુર હોય કે રક્તબીજ હોય, ક્યાંક ને ક્યાંક અમારી અંદર આ અસુરો ઘર કરીને બેઠા છે. ક્યાંક ને ક્યાંક અમારી અંદર આ આસુરી વૃત્તિ ઘર કરીને બેઠી છે. તો હે ભગવતી, આ 9 દિવસ અમે આપની ઉપાસના કરી અમારી ભીતર રહેલા આ અસુરોને મારી શકીએ, એનું પતન થાય અને એ આસુરી વૃત્તિ અમારી જાય અને અમારામાં સૂરી વૃત્તિ આવે, સાત્વિકતા આવે, પવિત્રતા આવે, અને જે ઉર્જા અમારી ભીતર છે, જે દિવ્યતા, જે શક્તિ અમારી ભીતર છે, એ શક્તિને અમે ઓળખી શકીએ એવી અમારા પર કૃપા કરો. એ જ પ્રાર્થના સાથે માં ભગવતીના ચરણોમાં નમન કરી જય ગુરુદેવ, જય માતાજી.